શું તમને ખબર છે કે તમારી કોઈ એક હેબિટ ચેન્જ કરવાથી તમારી લાઈફ ચેન્જ થઈ શકે છે? જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? બસ મજામાં. કેમ છો મજામાં. તમે? તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. સો હું રિસેન્ટલી મને એક વિડીયો જોવા મળ્યો હતો એન્ડ એમાં there is a lady called Mel Robbins. So હું એને સાંભળી રહી હતી because I love to listen to those people. અને she was talking કે જ્યારે એની લાઈફનો લોએસ્ટ પોઈન્ટ હતો ત્યારે she was to the point કે એને એક વસ્તુ ધીમે ધીમે ચેન્જ કરવી પડશે and that's how she changed her whole life. અને ફર્સ્ટ થિંગ જેણે ચેન્જ કરી વોઝ હર હેબિટ કે જ્યારે આઈ નો કે ઘણા બધા લોકોની હેબિટ હોય છે, મારી બી હોય છે, નોટ એવરી ડે બટ સમટાઈમ્સ ડિપેન્ડ્સ કે હું કેટલી વહેલી ઉઠી રહી છું એના પર. સો ફોર હર ઇટ વોઝ કે ઇન ધ મોર્નિંગ જ્યારે અલાર્મ ક્લોક રિંગ થાય છે અને એ સ્નૂઝ કરે છે અને એટ ધ પોઈન્ટ શી રિયલાઇઝ કે મારે સ્નૂઝ કર્યા વગર જ ફર્સ્ટ ટાઈમ જ્યારે અલાર્મ રિંગ થાય ત્યારે જ મારે ઉઠી જવાનું. નો એક્સક્યુઝ કે હું ગમે તેટલી ટાયર્ડ છું કે મારો ડે હું થોડું લેટ સ્ટાર્ટ કરું અને દેટ ચેન્જ સો મેની થિંગ્સ ફોર હર. અને આઈ કેમ ટુ નો કે એ બહુ જ કોમન હેબિટ છે લોકોની કે જે બધા ફોલો કરતા હોય છે, નોઈંગલી ઓર અનનોઈંગલી હેવિંગ મોર અલાર્મ્સ ઇન ધ ડે કે હું અત્યારે કરીશ 6 વાગ્યાની જગ્યાએ ઉઠવાનું હોય તો 5:30 વાગ્યાથી અલાર્મ વાગવાનું સ્ટાર્ટ થઈ જાય ને 6 વાગે લોકો ઉઠે, રાઈટ? સો દેટ્સ અ વેરી સ્મોલ ચેન્જ. તમે 5:30 ઉઠવાનું છે તો 5:30 અલાર્મ મૂકો ને એ જ વાગે ઉઠી જાઓ. સો કમિટ યોર સેલ્ફ ટુ વન હેબિટ જે તમે ચેન્જ કરવા માંગતા હોય. ઇટ્સ નોટ અ બિગ ચેન્જ. જે સ્મોલ સ્મોલ ચેન્જીસ છે એ લાઈફમાં ઘણા બધા મોટા ચેન્જીસને લાવી શકે છે. અને ટુ બી ઓનેસ્ટ જ્યારે આપણે પ્રોસેસથી ગો થ્રુ કરતા હોઈએ છીએ ત્યારે વી ડુ ફેસ સમ ચેલેન્જીસ, કેમ કે આપણી જે પ્રીવિયસ પેટર્ન બિલ્ડઅપ થયેલી છે, પ્રીવિયસ હેબિટ છે, એમાંથી બહાર નીકળતા આપણને ટાઈમ લાગે છે. અને જ્યારે બી આપણે એમાંથી બહાર નીકળી જઈએ છીએ સો વી કેન સી કે આપણે ટોટલી ન્યૂ લાઈફ એક્સપ્લોર કરી રહ્યા છીએ એવું ફીલ થતું હોય છે. તમારું શું કેવું છે એને ખબર? Yeah, મારો દિવસ પહેલા અલાર્મ ક્લોકથી જ ચાલુ થતો હતો પણ હવે આફ્ટર લિવિંગ આઈટી જોબ હવે અલાર્મ વગર ઉઠું છું. સો it's a great feeling because I even though right ટાઈમે ઉઠી જામ પણ અલાર્મ વગર એટલે it's so peaceful for me. હવે ને સિમ્પલ હેબિટ મેં હમણે રિસન્ટલી ચેન્જ કરી કે હું મારું હેબિટ હતી કે પહેલા as soon as I get up phone reach કરું ને I'll start looking at messages. I stopped doing that. હું ફોન દૂર મૂકું ચાર્જ કરવા, so I can't reach it from the bed. એટલે પહેલા હું હવે like as soon as I get up gratitude કરું, like 10 મનમાં વિચાર કરું 10 things that I'm grateful for today. Yeah, and then even when I get up, first thing me and my husband both do is drink hot water. Like a morning routine ચાલુ કરી છે, and consistently I think અમે last year થી કરતા છે and it has improved the way we feel and everything. So consistency અમે ઘણી વાર વાત કરીએ છીએ કે એક બે દિવસ કરે અને પછી you stop, it does not going to work. So try to change little bit at a time. એટલે તમને એક નાની shift પણ you can change your entire day. So that's just something that we tweaked recently. Right. And then, like your body, your environment, and તમારું health automatically improves થશે just because Yeah. you're doing one tiny daily habits that you're Yeah. going to do. Like for me, it's I always I started with a 10 to 15 minutes workout, like just a home workout. I'm not going in a gym or anywhere, just basic home workout. I don't have any like special tools or anything, just on the floor. That's it. So I started with the 10, and then now like my daily habits is 30 to 40 minutes. I do workout, and now just recently I started the probably in a couple of months back I started as soon as I get up I drink the chia seeds with the water and little lemon juice. So that's another my daily habit for my guts problem or for my maybe for the boosting the metabolism. Whatever you have a different habit that help you to get started with your journey. Maybe it's a fat loss journey, maybe it's an online business journey or whatever. Same, this applies to online business as well.
આપણે તમે ઇફ યુ આર ઇન ઇન્ડિયા તમને ખબર જ હશે કે ઘણા લોકો જ્યારે એ લોકો પોતાની શોપ ઓપન કરે તો they do some kind of rituals. They're doing some kind of puja, some kind of stuff at the entrance of the store. Same applies to our online business as well. Like we also like as soon as we ready for the business for the daily stuff, we post on our business page every day. We provide the different like a knowledge regarding the online platform, and so it's the basic thing is to start with it every day, and by the time you're doing every day you will see the result, and you don't wait for the motivation. It's just like your daily activity. It becomes the daily activity that you would love to do, and this will daily activity definitely help you out with the big transformation. That's true, yeah. અને લાઈક હેબિટમાં લાઈક પ્રોડક્ટિવિટી ને ટાઈમ મેનેજમેન્ટ બી બહુ મોટું લાઈક ભાગ ભજવતો હોય છે. સો પ્રોડક્ટિવ રહેવું આખા દિવસમાં બહુ જરૂરી હોય છે ઉઠ્યા ત્યારથી. સો બધાએ પોતપોતાનો રિચ્યુઅલ્સ તો કહી જ દીધું કે સવારે, અને કહેવાય ને લાઈક સવારે તમે જો સારી રીતે ઉઠ્યા ને તો તમારો આખો દિવસ સારો જાય. સો એ વસ્તુ તો છે કે આપણે સવારે ઉઠીને જે બી આપણે ગ્રેટફુલ છે, ગ્રેટિટ્યુડ આપણે કરતા જઈએ છીએ એઝ લાઈક એવરી ડેના આપણા રૂટીનમાં હોય છે જે વસ્તુ, અને આપણી સવાર સારી થાય તો આખો દિવસ સારો જાય. ને આપણે આખા દિવસનું બી આપણે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું જ પડે, બિકોઝ પછી તમારો ટાઈમ આમ તેમ જતો રહે અને કામ કશું જ ના થાય, અને પછી નેક્સ્ટ ડે તમને એવું બી થાય કે કાલ મારા કરી લેવાનું હતું, બિકોઝ એવરી ડે કંઈનું કંઈ આવતું જ હોય. અને યુ નેવર નો કંઈ એવું અચાનક બી આઈને ઊભું રહી જતું હોય કે જેથી તમારે બીજા કામને સાઈડમાં મૂકીને તમારું એ કામ પતાવવું પડતું હોય. સો બધાએ પોતાનું એક્ઝામ્પલ આપી છે. આઈ હેવ માય એક્ઝામ્પલ એઝ વેલ કે આગળના એપિસોડમાં બી કહેલું છે કે જ્યારે લાઈક મારા ડોટરને હું ડ્રોપ કરીને આવું તો યુઝ્યુઅલી હું બિઝનેસ પાછળ ટાઈમ આપતી હોય આફ્ટર આઈ કમ બેક હોમ. અને પછી સમટાઈમ એવું થાય કે ચાલ ને 2 કલાક પછી હું મારું કામ કરું છું ઓલરેડી, બિકોઝ મોસ્ટલી હું ઓટોમેશન સ્કેડ્યુલિંગ સિસ્ટમ પણ મારું પોસ્ટિંગ ઓલરેડી હું હેડ ઓફ ટાઈમ કરી દેતી હોઉં છું, એટલે મારે એવરીડે બેસવું નથી પડતું. પણ લીડ ફોલોઅપ્સ છે કે લાઈક એ બધું કરવા માટે થઈને હું વિચારતી હોય કે હું આવીને કરી દઈશ. સ્ટાર્ટિંગમાં એવું કરતી હતી, પછી ધીરે ધીરે એવું થયું કે હવે થોડો ટાઈમ પછી કરાય છે, મારી જોડે આટલો ટાઈમ ફ્રેમ તો છે જ ને એમ. એન્ડ દેન આઈ વોઝ લાઈક મને એવું થયું કે ના, આ વસ્તુ રાઈટ નહીં, લાઈક મારી જોડે એક્સ્ટ્રા ટાઈમ મને મળી રહ્યો છે તો હું કંઈક સારા વેમાં યુઝ કરું. એન્ડ દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટ કે બિકોઝ અમે ફ્લોરિડામાં રહીએ છીએ એટલે વેધર અહીંયા ઓલવેઝ નાઇસ હોય. સો હું લાઈક વોક ઉપર જતી રહું કે હું બાઇસિકલ લઈને જાઉં, બિકોઝ વી હેવ નાઇસ ટ્રેલ્સ એઝ વેલ. એટલે એ કરતા પછી થયું કે ઓકે, મને તો બી થોડો ટાઈમ વધારે મળી રહ્યો છે તો વાય નોટ. મારા હસબન્ડ જીમમાં જાય છે, સો એનાથી ઇન્સ્પાયર થઈને વોઝ લાઈક લેટ મી સ્ટાર્ટ ઇટ ટુ લાઈક થોડુંક બી એક્ટિવિટી થઈ જાય. સો નાવ લાઈક આફ્ટર મારા ડોટરનું સ્કૂલમાં ડ્રોપ કરીને હું ડાયરેક્ટ જીમમાં જાઉં. જીમમાંથી આવીને હું થોડુંક બિઝનેસનું કામ કરીને પછી ત્યાં આઈ ગો આઉટસાઇડ વોક છે કે બાઇસિકલ રાઈડ એ બધું કરીને પછી દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટ. એટલે એ એક હેબિટ મેં ચેન્જ કરી કે હું એવું વિચારતી હતી કે મારી જોડે બહુ બધો ટાઈમ છે તો આ બિઝનેસમાં તો બહુ ટાઈમ આપવાની જરૂર નથી પડતી. ફોલોઅપ્સ તો હું ક્યાં બી હું આપી દેતી હોઉં, તો એવું બી નથી હોતું કે હોલ્ડ કરી રહે કંઈકનું કંઈક કે મારા લીધે અટકી જાય એવી રીતના. સો એ બધો જે ફ્રી ટાઈમ હતો એમાં ફ્રી ટાઈમમાં પછી ફોનમાં ટાઈમ જતો રહે કે કંઈ બીજા પ્રવૃત્તિમાં જતો રહે. નો વે સ્ટે એટ હોમ મમ હોઈએ એટલે ઘરનું કામ તો આપણી જોડે એનીવે રહેવાનું જ છે, એ તો ક્યારે એન્ડ ના આવે. સો આપણે આપણા માટે ટાઈમ કાઢવો પડે, આપણા માટે આપણે ટાઈમ મેનેજ કરીને ટાઈમ ફ્રેમ સેટ કરવું પડે કે હવે મારા માટે મારે કંઈક કરવું છે તો મારે ટાઈમ કાઢવો જ પડશે. હું રોજ એવું કહીશ કે આજે નહીં કાલથી તો થવાનું જ નથી ડેફિનેટલી. એટલે એક દિવસ તમારે સ્ટેપ આઉટ તો થવું જ પડે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી, કંઈક તમારે અચીવ કરવું હોય, કંઈક તમારે ડિફરન્ટ કરવું હોય તો. That's so true. અને એઝ રેખાબેને કીધું કે કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમે કહો છો કે ડેલી તમારે ડિફરન્ટ રૂટીન હતું, એમાંથી તમે ડિફરન્ટ રૂટીનમાં ગયા, રાઈટ? સો મેની પીપલ ત્યાં જ ડ્રોપ આઉટ કરી દેતા હોય છે કે ચલો 2 દિવસથી નથી કે જવા મળ્યું ને કોઈ બી રીઝનથી, ઘરે ગેસ્ટ છે કે એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટી છે. સો ઓન ધ થર્ડ ડે યુઝ્યુઅલી પીપલ થિંક કરતા હોય છે કે નથી ગયા ને 1 દિવસ વધારે નહીં જવું, શું ફરક પડે છે, રાઈટ? So it's always very important કે તમે જે ટ્રેકને લૂઝ કરી રહ્યા છો એ ટ્રેક ઉપર પાછા જાઓ, અને that requires more determination, I would say. So તમે લોકો પણ જે અમને જોઈ રહ્યા છો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ. અને તમે બી કોઈ હેબિટને રિસેન્ટલી ચેન્જ કરી હોય ઓર ચેન્જ કરવાનું વિચારતા હોય, સો શેર વિથ અસ ઇન ધ કમેન્ટ સેક્શન, અને અમે લોકો તમને રિપ્લાય આપીશું. સો થેન્ક યુ સો મચ. અમને લોકોને
સાંભળવા માટે. અને અમે ફરીથી નેક્સ્ટ મંડે આવીશું. તમને કોઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ. ઓકે, થેન્ક યુ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી